હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સરકારની વિવિધ યોજનાઓમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે અને એ અંતર્ગત આજે આપણે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. જો તમે અગાઉની યોજનાના વિડીયોઝ જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ પણ જોઈ લેશો, જે તમારા માટે ખૂબ અગત્યના છે. તો આજના વિડીયોમાં આપણે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી યોજના, જેને જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, પીએમજય, તો એ યોજના શા માટે શરૂ કરવામાં આવી છે, એના હેતુ શું છે, એનો લાભ કોને મળશે, કઈ કઈ જગ્યા ઉપર એનો લાભ મળવાપાત્ર છે, તો એ વિશેની ડિટેલ્ડ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ. સો આ યોજના ભારતમાં તમામ સ્તરો પર સ્વાસ્થ્ય સમસ્યાઓના નિવારણ કરવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. તો શા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે? તો દરેક સ્તર ઉપર, ઓકે, આપણે લોકલથી લઈને માની કે તૃતીય સ્તર, પ્રથમ, દ્વિતીય અને તૃતીય, તો આ ત્રણેય સ્તરો ઉપર જે આરોગ્યલક્ષી સમસ્યાઓ છે એના સમાધાન કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. તમને વર્ડ જોઈને જ ખબર પડી જાય, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. જન મતલબ લોકોનું અને આરોગ્ય મતલબ સ્વાસ્થ્ય, તો એને મેન્ટેન રાખવા માટે અને શા માટે એને આયુષ્યમાન ભારત, આયુષ્યમાન એટલે કે ચિરંજીવી, દીર્ઘાયુ. ઓકે, જો આરોગ્યની સુવિધાઓ પ્રોપરલી આપણને અવેલેબલ થશે તો આપણું જે સ્વાસ્થ્ય છે, હેલ્થ છે, એ પણ સારું રહેશે અને એટલા માટે આયુષ્યમાન ભારત તરીકે પણ આ યોજનાને ઓળખવામાં આવે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમજય ભારત સરકારની એક પહેલ છે જેને આયુષ્યમાન ભારત અભિયાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમને પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બીજા કયા નામે પણ ઓળખાય છે? તો આયુષ્યમાન ભારત અભિયાન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અગેન ઇમ્પોર્ટન્ટ છે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમજયની શરૂઆત 23 સપ્ટેમ્બર 2018ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે એની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 23 સપ્ટેમ્બર 2018ના રોજ આપણા જે પીએમ છે મિસ્ટર નરેન્દ્ર મોદી, એમના દ્વારા આ યોજનાની શરૂઆત એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ સરકારની એક પહેલ છે જેને આયુષ્યમાન ભારત અભિયાન તરીકે પણ ઓળખવામાં આવે છે. શરૂઆત આપણે ડિસ્કશન કરી એમ 23 સપ્ટેમ્બર 2018ના રોજ આપણા જે મુખ્યમંત્રી છે, પ્રધાનમંત્રી જે છે મિસ્ટર નરેન્દ્ર મોદી, એમના દ્વારા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. એના એમની વાત કરીએ તો તમામ સ્તર ઉપર સ્વાસ્થ્ય સમસ્યાઓનો જે કોઈ પ્રશ્ન છે એનું નિરાકરણ કરવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. આ યોજના સમગ્ર દેશમાં પ્રાથમિક, ગૌણ અને તૃતીય આરોગ્ય સંભાળ ક્ષેત્રની જરૂરિયાતોને એક જ મંચ ઉપર સુગ્રથિત કરવાનો પ્રયાસ કરે છે. ઓકે, હેલ્થ સેન્ટર્સથી લઈને જે મોટી મોટી હોસ્પિટલ્સ છે, તો એ બધાની જરૂરિયાતો જે છે એ એક જ મંચ ઉપર, એટલે કે એક જ જગ્યાએ લોકોને તમામ સુવિધાઓ મળી રહે, પ્લસ આરોગ્ય વિષયક બાબતો અંગે પ્રોપર ડિસિઝન લઈ શકાય, એ માટે બેઝિકલી આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી છે. હવે આપણે જોઈએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની મહત્વપૂર્ણ કેટલીક બાબતો. તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશ્વનો સૌથી મોટો સરકાર સંચાલિત આરોગ્ય કાર્યક્રમ છે. ખૂબ અગત્યની સ્ટેટમેન્ટ છે કે વિશ્વનો સૌથી મોટો, પરંતુ કોના દ્વારા? સરકાર સંચાલિત આરોગ્યનો કાર્યક્રમ છે. ઓકે, કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન હોય તો આપણે સમજી શકીએ, પણ આ છે સરકાર સંચાલિત, જે વિશ્વનો સૌથી મોટો આરોગ્યનો કાર્યક્રમ છે. આ યોજના લગભગ 50 કરોડ લાભાર્થીઓને આવરી લે છે. ઓકે, ભારતમાં વસતા 50 કરોડથી પણ એપ્રોક્સિમેટલી 50 કરોડ જેટલા લોકો જે છે એ આ યોજનાનો લાભ મેળવી શકે છે. આમ યોજના એને લાભાર્થીઓને આવરી લે છે. આ યોજના અંતર્ગત 2019 સુધીમાં લગભગ 18,059 એટલે કે 18,059 હોસ્પિટલોને જે ઇક્વિપમેન્ટ્સ છે એનાથી સુસજ્જ કરવામાં આવી હતી અને 44,06,461 44,06,461 લાભાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. એટલે કે કેટલા લોકોએ આ યોજના અંતર્ગત લાભ લીધો હતો? તો 44,06,461 જેટલા લાભાર્થીઓને બેઝિકલી આ યોજનામાં એનરોલ કરવામાં આવ્યા હતા. અગેન ઇમ્પોર્ટન્ટ છે કે સરકાર દેશના જીડીપી, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ જીડીપી? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ.
ઓકે, એના 1.5% હેલ્થ કેર પર ખર્ચ કરે છે. આપણી જે જીડીપીની ઇન્કમ છે એટલે કે ટોટલ ઇન્કમ છે એમાંથી આપણે 1.5% જેટલો હેલ્થ કેર પાછળ ખર્ચ કરીએ છીએ. હવે આપણે જોઈએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે છે પીએમજય, એ હેઠળ કયા કયા લાભો પ્રાપ્ત થાય છે. તો આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે એટલે કે બીપીએલ, મેં ઘણી વખત સમજાવ્યું છે, બિલો પોવર્ટી લાઇન. ઓકે, માનો કે 100 રૂપિયા સેટ કરવામાં આવી છે ગરીબીની લાઇન, તો 100 રૂપિયાથી ઉપર જે લોકો જીવે છે એટલે કે જેની આવક 100 રૂપિયાથી વધારે છે એ અબોવ પોવર્ટી લાઇન એટલે કે એપીએલ, અને જેની આવક એટલે કે માથાદીઠ આવક 100 રૂપિયાથી નીચી છે અથવા તો ઓછી છે, જેમને આપણે કહીશું નીચી ગરીબી રેખા નીચે એટલે કે બીપીએલ, બિલો પોવર્ટી લાઇન. તો આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે એટલે કે બીપીએલ પરિવારોને 5 લાખ રૂપિયાનું કવરેજ પૂરું પાડવામાં આવે છે. ઓકે, અપ ટુ 5 લાખ રૂપીસની જે ટ્રીટમેન્ટનો ખર્ચ છે એ પૂરો પાડવામાં આવે છે. આ યોજનામાં પ્રી હોસ્પિટલાઇઝેશનના 3 દિવસ અને હોસ્પિટલમાં દાખલ થયા પછીના 15 દિવસના ખર્ચનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં દાખલ થયા પહેલાંના 3 દિવસ જો તમે કોઈ ટ્રીટમેન્ટ કરાવી છે તો એ, પ્લસ હોસ્પિટલમાં દાખલ થયા પછીના 15 દિવસનો ખર્ચ જે છે એ આ 5 લાખના કવરેજમાં એનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ કેશલેસ અને પેપરલેસ સુવિધા ઉપલબ્ધ હોવાથી લાભાર્થીઓને આર્થિક બોજ ઉઠાવવો પડશે નહીં. ઓકે, કેશલેસ તમારે કોઈ કેશ ભરવાના હોતા નથી અને પેપરલેસ સુવિધા તરત જે સુવિધા છે એ મળવાપાત્ર છે, જેથી કરીને આર્થિક બોજો જે છે એ લાભાર્થીને ઉઠાવવો નહીં પડે. આ યોજનાના લાભાર્થીઓ ભારતમાં ગમે ત્યાં સારવાર મેળવી શકે છે, એટલે કે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર કોઈ પણ જગ્યાએ આપણે સારવાર મેળવી શકીએ છીએ. પરંતુ હા, આ જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એ પ્રમાણે એ યોજના અંતર્ગત કેટલીક હોસ્પિટલોની લિસ્ટિંગ કરવામાં આવી છે, તો એ અકોર્ડિંગલી આપણે ટ્રીટમેન્ટ લઈ શકીએ છીએ. આ યોજના કાર્ડિયોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટની સારવાર જેવી ગૌણ અને તૃતીય સંભાળ પણ પૂરી પાડે છે. ઓકે, જો કાર્ડિયોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, તો એની સારવાર પણ બેઝિકલી આ યોજના અંતર્ગત મળવાપાત્ર છે. કેન્સર, કાર્ડિયાક સર્જરી વગેરે માટે અદ્યતન તબીબી સારવાર પણ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. ઓકે, કોઈક વ્યક્તિ કેન્સરથી પીડિત છે, કાર્ડિયાક સર્જરી, હાર્ટ રિલેટેડ કોઈ પણ સર્જરીઝ છે, તો જે એમાં મોડર્ન ટેકનોલોજીસની જરૂર છે, મોડેલ ઇક્વિપમેન્ટ્સની જરૂર છે, તો એને પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ યોજનામાં પહેલેથી અસ્તિત્વ ધરાવતી બીમારી આવરી લેવામાં આવી છે, જે આપણે ભારતમાં પહેલેથી જોવા મળે છે સમહાવ, એટલે આપણે એવું કહી શકીએ કે જોવા મળે છે બીમારીઓ, તો એવી બીમારીઓને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવી છે, એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે જોઈએ આપણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમજય માટે પાત્રતા કઈ છે, કયા લોકો આમાં અરજી કરી શકે, કોને આનો લાભ મળવાપાત્ર છે. તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે પાત્રતા માપદંડ સામાજિક આર્થિક જાતિ વસ્તી ગણતરી SECC પર આધારિત છે. ઓકે, સોશિયલ ઇકોનોમિકલી જે સર્વે કરવામાં આવે છે, સેન્સસ કાઉન્ટિંગ, સોશિયલ ઇકોનોમિક સેન્સસ કાઉન્ટિંગ એટલે કે સામાજિક આર્થિક જાતિની વસ્તી ગણતરી પર આધારિત છે. આ યોજના માટે હવે આપણે ચર્ચા કરીશું એ વ્યક્તિઓ પાત્રતા ધરાવે છે. ફર્સ્ટ છે, આ યોજનાનો 16 થી 59 એટલે કે 16 to 59 વર્ષની વય વચ્ચેના સભ્યો ધરાવતા પરિવારો લાભ લઈ શકે છે. જે પરિવારના સભ્યોની ઉંમર 16 થી લઈને 59 વર્ષ સુધીની છે, તો એવા સભ્યો અથવા તો પરિવારો આ જે પીએમજય યોજના છે એનો લાભ મેળવી શકે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આ યોજનાનો લાભ લઈ શકે છે. SC કેટેગરી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ST, શિડ્યુલ ટ્રાઇબ. ઓકે, શિડ્યુલ કાસ્ટ, અનુસૂચિત જાતિ અને શિડ્યુલ ટ્રાઇબ, અનુસૂચિત જનજાતિ, એ લોકો પણ આ યોજનાનો ઇક્વલી લાભ લઈ શકે છે. હવે આપણે વાત કરીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે નાણાકીય ફાળવણી કઈ રીતે કરવામાં આવી છે. તો સરકાર દ્વારા 2018માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ₹200 કરોડ, 2019માં 6,400 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જો જ્યારે 2018માં યોજના શરૂ કરવામાં આવી ત્યારે ₹2,000 કરોડ રૂપિયાનું બજેટ હતું. ઓકે, 2,000 કરોડ રૂપિયા એલોટ કરવામાં આવ્યા હતા ઇન ધ યર ઓફ 2018, બટ અગેન ઇન ધ યર ઓફ 2019 એ જે અમાઉન્ટ હતી એને ઇન્ક્રીઝ કરીને 6,400 કરોડનું જે બજેટ છે એને અપ્રુવલ કરવામાં આવ્યું હતું. આ યોજના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો 60:40 એટલે કે
60:40 રેશિયોમાં યોગદાન આપે છે. 60% જે છે ઓકે એ કેન્દ્ર સરકાર આપશે અને 40% જે છે એ રાજ્ય સરકાર આપશે. 60:40 એટલે કે 60:40 રેશિયોમાં 60% અગેન આઈ એમ રિપીટિંગ કેન્દ્ર સરકાર આપશે અને 40% છે એ રાજ્ય સરકાર આપશે. જ્યારે ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં આ યોજનામાં યોગદાનનું પ્રમાણ 90:10 છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જે પૂર્વોત્તર રાજ્યો જે છે એટલે કે પૂર્વના જે રાજ્યો છે, 7 સિસ્ટર્સના જે લોકેટેડ એરિયાઝ જે છે એ, તો એના જે રાજ્યો છે જેમ કે આપણે માની લઈએ અરુણાચલ પ્રદેશ છે, અસમ છે, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, તો એવા બધા રાજ્યોમાં 90% કેન્દ્ર સરકાર આપશે અને 10% જે છે એ ત્યાંની રાજ્ય સરકાર આપશે. અને પૂર્વોત્તર રાજ્યોને છોડીને બાકી જો આપણે આ રેશિયોની વાત કરીએ તો 60:40 એટલે કે 60% કેન્દ્ર સરકાર આપશે અને 40% રાજ્ય સરકાર આપશે. હવે આપણે જોઈએ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કઈ કઈ તબીબી આવશ્યકતાઓને આવરી લે છે, કઈ કઈ વસ્તુઓ, કઈ કઈ તબીબી જે સારવાર છે એનો સમાવેશ આ યોજના અંતર્ગત થાય છે. તો સઘન અને બિનસઘન સંભાળ સેવાઓ, તબીબી ઉપભોક્તા અને દવાઓ. ઓકે, જો દવાઓ છે એ સાથે સાથે એની સાથે સંકળાયેલા એટલે કે તબીબો છે તો એ પેશન્ટ્સ છે એ લોકો, તબીબી તપાસ, મેડિકલ ચેકઅપ્સ, ઓકે, તબીબી પરામર્શ, જો તમને કોઈક સજેશન આપવામાં આવે રિપોર્ટ અનુલક્ષીને તો એ તબીબી સારવાર, એની ટ્રીટમેન્ટ કરવામાં આવે, લેબ તપાસ, કોઈ પણ રિપોર્ટ્સ છે તો એની લેબોરેટરી ચેકઅપ માટે હોય, હોસ્પિટલમાં આવાસ અને ભોજન સેવાઓ એટલે કે હોસ્પિટલમાં રહેવાની સુવિધાઓ અને સાથે સાથે ભોજનની સેવાઓ, ડાયગ્નોસ્ટિક તપાસ અને સાથે સાથે હોસ્પિટલ દીઠ નિર્ધારિત પરિવહન ભથ્થું, ઘરેથી લઈને હોસ્પિટલ સુધી જે પરિવહનનો ખર્ચ થાય છે એટલે કે પેશન્ટને ત્યાં સુધી પહોંચાડીએ તો એ જે ખર્ચ થાય છે તો એ બધી જ વસ્તુઓ આ જે પીએમ જય છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એમાં સાંકળી લેવામાં આવે છે, આવરી લેવામાં આવે છે. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં જે આપણે ચર્ચા કરી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની, જે એક ભારત સરકારની પહેલ છે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવા માટેની, 23 સપ્ટેમ્બર 2018ના રોજ પીએમ મિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. વિશ્વની સૌથી મોટી સરકાર સંચાલિત આરોગ્ય કાર્યક્રમની એક સુવિધા છે. જીડીપીના 1.5% જેટલો હેલ્થ કેર પર ખર્ચ કરવામાં આવે છે. પ્લસ જો આપણે વાત કરીએ બેઝિકલી તો એનો જે હેલ્પિંગ રેશિયો જે છે એટલે કે નાણાકીય ફાળવણી 60% કેન્દ્ર સરકાર, 40% રાજ્ય સરકાર. પરંતુ પૂર્વોત્તર રાજ્યો છે તો 90% કેન્દ્ર સરકાર અને બાકીના 10% જે છે એ જે તે રાજ્ય સરકાર ચૂકવે છે. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે અને જો તમને વિડીયો પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.